અને એ લોકો શામળશા શેઠને મળે એ પહેલા જ તારે શામળશા શેઠને ગાયબ કરી દેવાના છે. એટલે યાત્રાળુઓ શામળશા શેઠને મળી જ ન શકે. જી પૂજ્ય છે. બિચારા યાત્રાળુઓ પોતાની હુંડી વઠાવા આખા દ્વારકામાં ફરી વળશે, પણ શામળશા શેઠ એમને મળશે જ નહીં. પછી તારે એ ચારેય યાત્રાળુઓને જુનાગઢમાં લઈ આવવાના છે અને હું એમને રાજમહેલમાં લઈ જઈશ અને નરસિંહ વિરુદ્ધ ફરિયાદ લખાવીશ કે નરસિંહે યાત્રાળુઓ સાથે દગો કર્યો છે. દગો. હા, હાલે તારો દ્વારકામાં રહેવા પીવાનો ને ખાવાનો ખર્ચ. અને આ કાગળ આપણા એક માણસને આપ જે રાજમહેલમાં જઈને આપી આવશે. આ શેનો કાગળ છે?